ગુડ આફ્ટરનૂન. છેલ્લે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખની ચર્ચા કરી હતી અને સાથે સાથે પ્રવેગની ચર્ચા કરી હતી, બરાબર છે? એમાં મેં છેલ્લે 3 પોઈન્ટ લખાવેલા હતા પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવા માટેના. એની ચર્ચા કરતા પહેલાં અમુક લોકોએ પેપર મોકલ્યું છે, પણ હવે એવું કહે છે કે એનું સોલ્યુશન કરાવો. એટલે આજે આપણે પહેલાં પેપરનું સોલ્યુશન જોઈ લઈએ અને ત્યારબાદ ટાઈમ વધશે તો આપણે આગળની થિયરીનો અભ્યાસ કરશું. બાકી આવતીકાલે આપણે આગળની થિયરી ભણશું, બરાબર છે? ચાલો, હવે પેપરની અંદર પેપર હું મોબાઈલમાં છે મારી પાસે, હું જોઈ લઉં છું, બરાબર? તો પહેલો પ્રશ્ન એવો હતો એમાં કે વેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે વિકલિત છે. વેગ કેવી રીતે મળે? કેનું તમે વિકલન કરો તો તમને વેગ મળે? તો એની અંદર ઓપ્શન હતા અંતર, લંબાઈ, સ્થાનાંતર અને સ્થાન, બરાબર છે? તો આની અંદર તમારે સ્થાનાંતર એટલે કે એક્સનું સમયની સાપેક્ષે શું કરવું પડે? વિકલન છે એ કરવું પડે. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે સ્થાનાંતર. એટલે કે ભાઈ dx બાય dt, અને dx બાય dt એના બરાબર જ શું થાય? તો કે v છે એ થાય. ત્યારબાદ પ્રવેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ મળે છે. પ્રથમ વિકલન શબ્દ લખ્યો છે. મેં તમને 2 વિકલનની વાત કરી, પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન. ચાલો, તો પ્રવેગ કેવી રીતે મળે? એક જ વિકલન કરવાનું છે અને પ્રવેગ મેળવવાનો છે. તો વેગનું સમયની સાપેક્ષે શું કરવું પડે? વિકલન. તો વેગ એટલે dv બાય dt, અને એના બરાબર શું થાય? તો કે a. આ આન્સર આવે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, પ્રવેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન ફળ છે. એટલે કે 2 વખત વિકલન કરવાનું, દ્વિતીય વિકલન. તો કેનું 2 વખત વિકલન કરો? ભાઈ સ્થાનાંતરનું 1 વખત વિકલન કરો એટલે વેગ મળે, વેગનું વિકલન કરો એટલે શું મળે? પ્રવેગ. તો સ્થાનાંતર ઉપરથી પ્રવેગ જોતો હોય તો કેટલી વખત વિકલન કરવું પડે? તો કે 2 વખત. તો આનો જવાબ આવશે બાળકો સ્થાનાંતર. dx સ્ક્વેર બાય dt સ્ક્વેર, અને એના બરાબર પણ શું થાય? તો કે a. મેં તમને એક લખી દીધું હતું, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. સ્થાનાંતર ઉપરથી વેગ જોતો તો ત્યારે તમે શું કર્યું હતું? dx બાય dt એટલે પ્રથમ વિકલન. વેગ ઉપરથી પ્રવેગ જોતો હોય તો શું કરો? તો dv બાય dt. સ્થાનાંતર ઉપરથી પ્રવેગ જોતો હોય તો શું કરવાનું હતું? 2 વખત, એટલે કૂદકો મારવાનો હતો. રેડી? આ રીતે. તો આ ત્રીજા પ્રશ્ન, 3 પ્રશ્નનો જવાબ આની અંદર આવી ગયો. હવે ચોથો પ્રશ્ન આપણો, પ્રવેગ એટલે કણના ખાલી જગ્યા. 4 ઓપ્શન આપ્યા છે. પ્રવેગની વ્યાખ્યા તમને આવડતી હોય તો તમને આવડે જવાબ, સિમ્પલ છે. વેગના ફેરફારનો દર. ચોથામાં શું આવશે? વેગના ફેરફારનો દર. ચાલો, એના પછીનો પ્રશ્ન 5મો. એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતર મૂલ્યનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હવે આ પ્રશ્ન મેં લગભગ કરાવી દીધો છે તમને, જે તે વખતે આપણે ભણતા હતા થિયરી ત્યારે. શું કીધું છે પ્રશ્ન? તો કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવવાનો છે, અને કેવા માર્ગ ઉપર? તો કે અર્ધવર્તુળાકાર, આવી રીતે. આથી
અહીંયા સુધી કણ આવે છે. તો પથ લંબાઈ એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર. તો આખો પરિઘ નથી. કેટલો પરિઘ છે? તો કે ભાઈ અડધો પરિઘ છે. તો શું આવશે? પરિઘ. પરિઘ એટલે શું? તો કે પથ લંબાઈ. અને પથ લંબાઈ કેટલી થશે? તો કે ભાઈ પાઈ આર. ચાલો હવે સ્થાનાંતર કેટલું થશે? અહીંથી અહીંયા સુધીનું કુલ અંતર કેટલું? 2r. હવે આપણે ગુણોત્તર મેળવવાનો કીધો છે. કેનો કેનો? તો કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો. એટલે કે પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર. તો આર આર કેન્સલ થઈ ગયા. તો π/2 જવાબ આવે. રેડી? તો આ દાખલો એ પૂરો થઈ ગયો અહીંયા. હવે છઠ્ઠો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર એક બિંદુ P થી Q પર જાય છે. આ માટે 1 મિનિટ જેટલો સમય લે છે. આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો હશે? હવે સરેરાશ વેગ એટલે શું થાય? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આ રીતે વર્તુળ છે. અહીંયા P બિંદુ છે, અહીંયા Q બિંદુ છે. આ 60 નો ખૂણો આપ્યો છે. આ એનું કેન્દ્ર છે O. તો આ અંતર કેટલું થશે? 1 મીટર. આ અંતર પણ કેટલું થશે? તો કે 1 મીટર. તો ભાઈ આપણે કીધું છે શું? તો કે સરેરાશ વેગ. એટલે કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સમયગાળો ખબર છે કેટલો? તો કે 1 મિનિટ. 1 મિનિટ અથવા તો આપણે ઓપ્શનમાં બધા સેકન્ડમાં આપ્યા છે. તો અહીંયા છેદમાં કેટલા લખવા પડે? તો કે 60. હવે જુઓ, છેદમાં 60 હોય ને એવા જ જવાબ સાચા થાય. કાં તો ઓપ્શન બી આવે ને કાં તો ઓપ્શન ડી આવે. એટલી આપને ખબર પડી ગઈ. પણ હવે બી આવે કે ડી કેમ નક્કી કરવું પડે? તો કે એના માટે સ્થાનાંતર તમારે શોધવું પડે. સ્થાનાંતર એટલે શું? તો કે P થી Q સુધીનું ટૂંકામાં ટૂંકું અંતર. જુઓ, આ જે લાલ લીટી છે એ શું કહેવાય? તો કે સ્થાનાંતર કહેવાય. અને આ જે વર્તુળાકાર માર્ગ છે એ શું કહેવાય? તો કે પથ લંબાઈ. હવે સરેરાશ વેગ ગોતવો એટલે શું કરવું પડશે? સ્થાનાંતર. તો હવે જુઓ, 60 નો ખૂણો, આ 1 મીટર અંતર, આ 1 મીટર અંતર. બાખુબા પૂર્વ ધારણા 9મા ધોરણમાં ભણી ગયા. બાજુ ખૂણો બાજુ. બે બાજુઓના માપ કેવા? સરખા. અને આ ખૂણો એ કેટલાનો? 60 નો. તો આવો જે ત્રિકોણ હોય આ ત્રિકોણને કહેવાય સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ બને? સમબાજુ ત્રિકોણ. તો સમ એટલે સરખી, બાજુ તો ત્રણેય બાજુઓના માર્ગ સરખા. તો આ અંતર કેટલું થાય? તો કે 1 મીટર. તો અહીંયા શું આવશે? 1. હાલો, એકમ શું આવશે? તો કે મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયો તમારો જવાબ. 1/60 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ વેગ મળી ગયો. ચાલો હવે 7મો પ્રશ્ન. સાઠ સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર કીડી 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે છે. તો તેણે કાપેલ કુલ અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. ઓહો, જોવો સરસ પ્રશ્ન છે. 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું વર્તુળ, હાલો આ વર્તુળ ત્રિજ્યા કેટલી? તો કે 60 સેન્ટીમીટર.
વર્તુળમય પથ ઉપર કીડી 60 સેન્ટીમીટરનું સ્થાનાંતર અનુભવે છે. આઈ 60 સેન્ટીમીટર અને સ્થાનાંતર એટલે વર્તુળ માર્ગ ઉપર નહીં પણ કેવું સીધું અંતર. આ અંતર એ કેટલું આપણે કીધું તો કે 60 સેન્ટીમીટર. ઓકે, તો તેણે કાપેલું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. હવે જો આમાં અને આમાં કઈ સામ્યતા ખરી? તો કે હા, આઈ 60 સેન્ટીમીટર, આઈ 60 સેન્ટીમીટર, તો અહીંથી આ બાજુનું અંતર એ કેટલું થાય? 60 સેન્ટીમીટર. શું કામ? તો કે બે બાજુઓના માપ 60 સેન્ટીમીટર, અહીંથી આઈને જોડો એટલે આઈ ત્રિજ્યા થાય અને એ પણ કેવું 60 સેન્ટીમીટર. ત્રણેય બાજુઓના માપ સરખા તો ત્રિકોણ કેવો બને? સમબાજુ. અને સમબાજુ ત્રિકોણ બને તો આ જે ખૂણો છે એ કેટલાનો હોય? 60 નો. એટલે કે દરેક ખૂણાના માપ કેટલાના હોય? 60 અંશના. હવે આપણે શું ગોતવાનું છે ભાઈ? તો કે આપણે તેણે કાપેલું અંતર શોધવાનું છે. તેણે કાપેલું અંતર એટલે આ લાલ લીટી, આ અંતર કેટલું છે ને એ ગોતવાનું છે. કેવી રીતે મળશે? ચાલો, લાલ લીટી ગોતવાની છે એટલે કે અંતર એટલે કે પથ લંબાઈ. અહીંયા તમારે આ વર્તુળાકાર ચાપ ગોતવી હોય તો કેવી રીતે શોધી શકાય એ પણ હવે આ આવડી જાય એટલે મળી જાય. તો તમે એક બીજા ચેપ્ટરમાં સૂત્ર ભણી ગયા, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હા કે ના? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ભણી ગયા કે નહીં? દ્રષ્ટિ સ્થાન વેદની રીત ભણ્યા, ત્યારબાદ આ સૂત્ર ભણ્યા તમે. ઓકે, તો હવે ચાપ ગોતવાની છે એટલે કે આ લાલ ચાપ, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હાલો, ચાપ કેટલી? π/3 જેટલી. ખૂણો π/3 એટલે કે કેટલાનો ખૂણો થયો? 60 નો. હા કે ના? પાઈ એટલે કેટલા? 180. 180 ભાગ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 60. આ તમને ખૂણાનું કન્વર્જેશન ગઢવી સાહેબે શીખવાડી દીધું છે. એટલે 60 ના કેટલા? π/3 અને એને ગુણ્યા ત્રિજ્યા કેટલી? 60. તો જવાબ જે આવશે, ચાલો શું આવશે જવાબ? 20 તેરી 60 એટલે જવાબ આવ્યો 20 પાઈ સેન્ટીમીટર. આ જવાબ આવે કેટલો? 20 પાઈ સેન્ટીમીટર. રેડી? 8મો દાખલો. ચાલો, પદાર્થનું સ્થાન સમય સાથે x બરાબર at પ્લસ બીટી સ્ક્વેર માઇનસ સીટી ક્યુબ અનુસાર બદલાય છે. એ બી સી અચળાંકો છે. પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે તેનો વેગ ખાલી જગ્યા હશે. મસ્ત પ્રશ્ન છે. x બરાબર શું કીધું? એટી પ્લસ બીટી સ્ક્વેર માઇનસ સીટી ક્યુબ બરાબર. એ બી અને સી અચળાંકો છે. પ્રવેગ શૂન્ય હોય ત્યારે તેનો વેગ કેટલો હશે? હાલ, પ્રવેગ શૂન્ય હોય ત્યારે એનો વેગ ગોતવાનો છે. તો પહેલા તો પ્રવેગ સુધી આપણે જવું પડે. એક્સ ઉપરથી પ્રવેગ ઉપર જવું હોય એટલે 2 વખત વિકલન કરવું પડશે. ચાલો, પહેલા આપણે શું કરશું તો કે dx/dt. તો એના બરાબર શું થશે? d/dt. એક્સની કિંમત મૂકી દો, at પ્લસ બીટી સ્ક્વેર માઇનસ સીટી ક્યુબ. ચાલો, હવે આવડશે. એટીનું વિકલન, એ એટલે અચળ, ટી એટલે શું? ટીનું વિકલન કેવી રીતે થશે? ટીની કેટલી ઘાત થઈ? 1 ઘાત થઈ. ઘાત નીચે પડી જાય, 1 ઘાતમાંથી 1 બાદ થઈ જાય એટલે 1 - 1 એટલે 0. 1 ટીની 0 ઘાત. અને કોઈ પણની 0 ઘાત હોય એટલે શું લખાય તો કે 1. તો a ગુણ્યા 1 એટલે ખાલી a પ્લસ બીટી સ્ક્વેર, 2 નીચે પડી ગયા, 2bt માઇનસ સીટી ક્યુબ
3ct²। આ dx/dt મળ્યું એટલે કે v મળ્યું। પહેલા આપણે પ્રવેગ શોધવો છે તો હજી એક વખત વિકલન। હવે dv/dt, ચાલો તો dv/dt એટલે ફરીથી અહીંયા d/dt। હવે v ની કિંમત લખવાની છે। v ની કિંમત આ a + 2bt - 3ct²। આવડશે વિકલન। a એટલે અચળ, અચળ પદનું વિકલન 0, 2bt t નું વિકલન 1 એટલે અહીંયા શું આવે 2b - 3ct²। ચાલો હવે 3ct² બોલો, ઘાત નીચે પડી જાય, ઘાતમાંથી 1 બાદ થઈ જાય, 2 નીચે પડ્યા, 3 સાથે ગુણાઈ ગયા એટલે 3 દુ 6, 6ct। હા કે ના? કેટલા ct થઈ ગયા? 6ct। આ કેના બરાબર મળ્યું? a બરાબર। હવે આપણે શું કીધું તો કે ભાઈ પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધો। પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધો। હવે a બરાબર 0 મૂકતા, આ a એટલે કયો? એ પ્રવેગનો એ, આ અચળાંકની વાત નથી કરતો, આ અચળાંક નથી, આ પ્રવેગનો a છે અને એના બરાબર શું મૂક્યું? 0। તો ચાલો 0 બરાબર 2b - 6ct। ચાલો સમીકરણનું સાદુરૂપ આપતા જાઓ। તેથી 6ct બરાબર 2b થાય કેવી રીતે? -6ct છે, માઇનસ છે બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ, 6ct બરાબર 2b। t ની કિંમત ગોતી લ્યો। અહીંયા હાલો 6ct બરાબર 2b, તેથી t ને કરતા બનાવો, t એટલે સમય, તો t બરાબર શું થશે? 2b ના છેદમાં 6c। કેવી રીતે? આ 2b આ બાજુ અંશમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે ક્યાં આવે? છેદમાં। તેથી t બરાબર સાદુરૂપ આવડશે 2/6 કેટલા આવશે? 3। તો નીચે શું થઈ ગયું? t બરાબર b/3c। હાલો પ્રવેગ શૂન્ય હોય ક્યારે? તો કે સમય b ના છેદમાં 3c હોય ત્યારે, તો ત્યારે વેગ ગોતવાનો છે। તો આ t ની જે પણ કઈ કિંમત મળી એ કિંમત વેગના સમીકરણમાં મૂકવાની। કયા સમીકરણમાં? વેગના। અહીંયા આવડશે મૂકતા? અને હવે જે જવાબ આવશે એ તમારા ઓપ્શનમાંથી ગોતવાનો। તો હવે v બરાબર a as it is પ્લસ 2b, હવે t ની જગ્યાએ કેટલા? b/3c। રેડી? માઇનસ આ માઇનસ 3c, t² છે તો આનો વર્ગ કરવો પડે, શું? b² ના છેદમાં 3 નો વર્ગ કેટલો? 9, c નો વર્ગ કેટલો? c²। આનું સાદુરૂપ આપી દો, જવાબ આવી ગયો। તેથી v બરાબર a + 2b² / 3c પ્લસ માઇનસ આ માઇનસ નિશાની, અહીંયા માઇનસ। હવે આનું સાદુરૂપ આપી દો, 3 તેરી 9, 1c ઉડી ગયા તો શું વધ્યું? માઇનસ b² ના છેદમાં 3c। કેવી રીતે? અહીંયા 3 હતા, એ 3 9 સાથે ઉડી ગયા એટલે કેટલા વધ્યા? 3। અહીંયા c હતો, અહીંયા છેદમાં c² હતો, 1c ઉડી ગયો એટલે છેદમાં 3c વધ્યા, ઉપર b² ના છેદમાં 3c। હવે આનું સાદુરૂપ આપી દો, હજી એક સ્ટેપ, v બરાબર a +
જો આ બેયના છેદમાં 3c સમાન છે એટલે કે લસા થઈ ગયો 3c. હવે 2b² - b², બે બી માંથી એક બી બાદ થયો તો એક જ વધે, તો અહીંયા શું લખવું પડે? a + b²/3c. આ તમારો જવાબ આવે પ્રશ્ન નંબર 8. a બરાબર v બરાબર a + b²/3c એટલે જવાબ આવશે c. કયો જવાબ આવશે? c. છે ને મસ્ત પ્રશ્ન બાળકો. આવા પ્રશ્ન નીટની અંદર પૂછાય, બરાબર? ચાલો, આ 8 પ્રશ્ન થયા. એક વખત જોઈ લ્યો, પછી આગળના પ્રશ્નની ગણતરી કરીએ. ચાલો, હવે જો 9મો પ્રશ્ન આલેખવાળો પ્રશ્ન છે ભાઈ. આકૃતિમાં x અક્ષ પર ગતિ કરતા એક કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દર્શાવ્યો છે. આ ગ્રાફ પરથી કહી શકાય કે કણ ધન ઓપ્શન વાંચું છું હવે બધાય. કણ ધન x દિશામાં સતત ગતિ કરે છે. કણનો વેગ t બરાબર 0 સમય સુધી વધે છે અને ત્યાર પછી અચળ થઈ જાય છે. c કણ સ્થિર છે. d કણ t બરાબર 0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે અને પછી તેનો વેગ શૂન્ય થઈ જાય છે. ચાલો, હવે આના ઓપ્શન વચાઈ ગયા, આલેખ દોરીએ અને ગણતરી સમજીએ. ચાલો, બહુ મસ્ત પ્રશ્ન છે. તમે જો સમજ્યા હોય તો બહુ સરળ પ્રશ્ન છે. એક્સ વિરુદ્ધ ટી ના આલેખો આપણે ભણી ગયા. હવે હું પહેલા તમને અવળો કટકાની વાત કરું. આ વાત તમને યાદ છે? જો આલેખ ઉપર તરફ જતો હોય તો તમે શું કહેતા હતા? અચળ વેગથી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ વેગથી. કેના વિરુદ્ધ કેનો આલેખ છે? એક્સ વિરુદ્ધ ટીનો. એટલે કે અહીંથી લઈ અને અહીંયા સુધી કણ કેવા વેગથી ગતિ કરતો હોય? તો કે અચળ વેગથી. હાલો, t0 સમય સુધી પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. હવે ત્યાર પછીનો આલેખ આવો આપ્યો. હવે જો સમય વધતો જાય છે, પણ કણના સ્થાનમાં કંઈ ફેરફાર થતો નથી. તો શું કહેવાય? કણ સ્થિર છે. તો હવે ઓપ્શનમાં તમને ખબર પડી ગઈ. પહેલો ઓપ્શન ના આવે, વેગ વધતો નથી એટલે બી ઓપ્શન ના આવે. સી તો કે સતત કણ સ્થિર નથી એટલે સી નો આવે. વૈધો એક જ ડી. શું? તો કે કણ t બરાબર 0 સમય સુધી t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે. અહીંથી અહીંયા સુધી, અને પછી તેનો વેગ
શૂન્ય થઈ જાય છે? હા, તો કે એનો વેગ છે એ શૂન્ય થઈ જાય છે. તો જવાબ તમારો ડી આવશે. રેડી? ત્યારબાદ 10મો પ્રશ્ન, સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તરનું મૂલ્ય ખાલી જગ્યા. સરસ પ્રશ્ન છે, આપણે થિયરી ભણીતી વખતે આવા દરેક પ્રશ્નોના ઉકેલ છે એ મેળવી લીધા. સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ. ચાલો, તમને શું ખબર છે સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે? કાં તો ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય છે એ કેવા હોય? સમાન. અથવા તો પથ લંબાઈનું મૂલ્ય છે એ વધારે હોય કોના કરતાં? સ્થાનાંતર કરતાં. પણ ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય છે એ પથ લંબાઈ કરતાં વધારે હોઈ શકે નહીં. ખ્યાલ પડ્યો? કેટલું બધું બોલી ગયું. શું? તો કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય સમાન હોય અથવા પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધારે હોય. એટલે કે જો અહીંયા સ્થાનાંતર 60 તો ક્યારેક પથ લંબાઈ છે એ 60 થાય. એટલે કે બેયના મૂલ્ય કેવા? સમાન. તો 60 ભાગ્યા 60 એટલે જવાબ 1 આવ્યો. ઓકે. હવે ક્યારેય સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતાં વધારે ન હોય. બીજું તમે એવું કહી શકો કે પથ લંબાઈ છે એ વધારે હોઈ શકે કેના કરતાં? સ્થાન. હાલો, પથ લંબાઈ 70 છે તો આ કેટલું? 60. તો હવે આનો ગુણાંક ભાગાકાર કરો તો કેવું આવે? 1 કરતાં ઓછું. તો હવે 4 ઓપ્શન છે. પેલો હંમેશા 1 કરતાં ઓછો, તો કે ભાઈ હંમેશા 1 કરતાં ઓછો ના હોય. હંમેશા 1 હોય તો કે ના, હંમેશા 1 પણ ના હોય, કારણ કે દરેક વખતે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય નહીં. સી હંમેશા 1 કરતાં વધારે ક્યારેય હોય જ નહીં 1 કરતાં વધારે. ડી સમાન હોય. હા, સમાન હોય બેય, તો જવાબ 1 આવે. અથવા 1 કરતાં કેવું હોય? ઓછું હોય. તો આની અંદર પણ જવાબ શું આવે? ડી. થઈ ગયો 10મો પ્રશ્ન. 11મો પ્રશ્ન, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના ગુણોત્તરનું મૂલ્ય. ઉપર જેવો જવાબ લખ્યો એવો જ અહીંયા નીચે આવે. શું કામ? તો કે ભાઈ સરેરાશ વેગ છે એ સ્થાનાંતર ઉપરથી મળે અને સરેરાશ ઝડપ છે એ કેના ઉપરથી મળે? પથ લંબાઈ. ચાલો, 11મો તમને આવડી જશે. શું આવશે જવાબ? તો કે ડી. 12મો. મસ્ત પ્રશ્ન છે. ગતિની શરૂઆત કરતા પદાર્થનું ટી સમયે સ્થાનાંતર 15t - 0.4 t² છે. ચાલો, સ્થાનાંતર આપ્યું, સ્થાનાંતરને હું x કહી દઉં અને x બરાબર 15t - 0.4 t² છે. તો પદાર્થનો વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ થાય ત્યારનો સમય કેટલો? તો પહેલાં તો વેગ ગોતવો પડે, નહીં કેટલો? 7. તો આના ઉપરથી પથ લંબાઈ સ્થાનાંતર ઉપરથી પહેલાં શું ગોતવાનું છે? વેગ. તો વિકલન કરો dx/dt, એટલે કે d/dt. એક્સની કિંમત મૂકો 15t - 0.4 t². ચાલો, વિકલન આવડશે. શું થશે? 15t નું 15 dx/dt એટલે v. ખ્યાલ પડ્યો? t નું વિકલન કેટલું? 1. હાલ, 0.4 t². ઘાત નીચે પડી જાય, ઘાતમાંથી એક બાદ થઈ જાય. 0.4 ગુણ્યા 2 એટલે 0.8 t² નું શું થઈ જશે? t. હાલો, હવે પ્રશ્ન વાંચી લ્યો કે ભાઈ વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ થાય એટલે v7 હોય ત્યારનો સમય એટલે t ગોતવાનું છે. તો કાંઈ નથી કરવાનું. હવે v બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ મૂકો તો 7 બરાબર 15 - 0.8 t આવડે? શું કરવાનું? સાદું રૂપ આપવાનું. હાલો, તો 0.8
ટી બરાબર આ 0.8 ટી માઇનસ છે ને આ બાજુ લઈ આવ્યા એટલે પ્લસ થઈ ગયા, આ 7 છે ને ઓલી બાજુ મોકલી દો એટલે 15 માઇનસ 7. ચાલો 15 માઇનસ 7 કરો, કેટલા આવશે? 8. 15 માઇનસ 7 એટલે કેટલા વધશે? તો કે 8. તો 0.8 ટી બરાબર 8. તેથી ટી બરાબર 8 ભાગ્યા 0.8 થશે. ટી બરાબર 0. આ બાજુ અંશમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં? છેદમાં. તો સમય 0.8 ભાગ્યા 8 એટલે ટી બરાબર 10 સેકન્ડ. જવાબ રેડી છે. સરસ. ચાલો આ પણ આવડી ગયો હશે તમને. 13મો અદ્ભુત પ્રશ્ન છે. હવે તમને આવડી ગયો હોય કારણ કે હવે અમે અગાઉ તમને 1-2 પ્રશ્ન હમણાં જ કરાવ્યા, તોય આપણે ગણતરી કરીએ. 13માની એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળ પર વિષમ દિશામાં એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને A થી B પર જાય છે. ત્રિજ્યા 1 મીટર છે તો પથ લંબાઈ શોધો. વાહ રે વાહ. આવી રીતે આ 1 મીટર ત્રિજ્યા, અહીંયા A આપ્યું છે, અહીંયા B આપ્યું છે. આ ખૂણો 60 નો છે અને અહીંથી અહીંયા સુધીનો ખૂણો 120 નો છે. હોશિયાર જોવો કેવા છે. એટલો ખૂણો 60 નો, અહીંથી અહીંયા સુધીનો આખો ખૂણો કેટલાનો? 120 અંશનો. એ થી ક્યાં સુધી જવાનું છે? તો કે B સુધી. આવી રીતે કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. હવે આ અંતર ગોતવાનું છે ભાઈ. રેડી? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. શું આવશે? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે ખૂણો 120 નો લખવાની ભૂલ ના કરતા. શું કામ? ટોટલ ખૂણો 120 નો છે તો અહીંથી એટલો ખૂણો કેટલાનો થાય? તો કે 60 નો થાય ભાઈ. 60 એટલે π/3. ત્રિજ્યા કેટલી? 1. જવાબ આવી ગયો π/3 મીટર આવે છે. હા ભાઈ, બી ઓપ્શન છે. આ આવી ગયો જવાબ. તમારો પ્રશ્ન પૂરો. 14મો. ચાલો, એક પદાર્થનું સ્થાનાંતર સમય સાથે સૂત્ર અનુસાર બદલાય. સૂત્ર આપ્યું છે ટી બરાબર 4 સેકન્ડે તાક્ષણિક વેગ કેટલો હશે? તાક્ષણિક એટલે જે તે ક્ષણનો, જે તે સમયનો. અહીંયા કયો સમય આપ્યો છે? તો કે 4 સેકન્ડનો. તો વેગ ગોતવાનો કીધો છે. હવે હું ગણતરી નથી કરતો. શું કામ? dy/dt એટલે જ શું? તો કે વેગ. કરી દઉં? હાલો કરી દઉં. ચાલો, ટી બરાબર 4 સેકન્ડે વેગ ગોતવાનો છે. તો અહીંયા શું કરશું? dy/dt. d/dt. હવે ભાઈ અહીંયા x આપ્યું હોય તો અહીંયા x લખાય, y આપ્યું છે તો શું લખાય? y. એ મારે તમને હવે કહેવું પડે નહીં. ચાલો હવે y ની કિંમત મૂકી દો. ચાલો આવડશે વિકલન. dy/dt એટલે એ શું થશે? તો કે વેગ. હાલો v બરાબર આનું વિકલન t². નું શું થશે? 2t. 3 દુ 6. 6/8t માઇનસ 3t નું શું થશે? 3. t નું 1 પ્લસ 5 નું 0 થઈ ગયું. રેડી?
ચાલો હવે ટી બરાબર 4 સેકન્ડે વેગ ગોતવાનો છે, તો અહીં ટી બરાબર 4 મૂકી દો. હવે ટી બરાબર 4 સેકન્ડ મૂકતા માસી હાલો વી બરાબર 6/8, ટીની જગ્યાએ 4 -3 કરો ગણતરી, 4 દુ 8, 2 તેરી 6, વી બરાબર 3 - 3 એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ આવી ગયો. રેડી? ઓકે. 15મો બહુ મસ્ત. આલેખ આપ્યો છે કેનો? તો કે એક્સ વિરુદ્ધ ટીનો. કાંઈ કીધું નથી, ખાલી અહીંયા તમને 30 અંશ આપ્યું છે અને કણની ઝડપ ગોતવાની કીધી છે, તો કાંઈ ઉપાધિ કરવાની નથી. ઝડપનું સૂત્ર મને ખબર જ છે, શું? તો કે tan થીટા. આવું મેં ભણાવી દીધું આલેખ ભણાવતી વખતે. તો tan થીટા એટલે અહીંયા શું લખશો? tan 30. હવે tan 30ની કિંમત તમને આવડે, 1/√3 મીટર પ્રતિ સેકન્ડ. tan 30ની કિંમત કેટલી? 1/√3. ચાલો હવે 16મો પ્રશ્ન. છોકરાઓ સરસ પ્રશ્ન છે, પણ આ પ્રશ્ન મારે પૂછવો નહોતો, પણ મને એમ થયું કે પૂછી લઉં. ચાલો. શું કામ? તો કે મેં આ પ્રશ્ન ભણાવ્યો જ નથી. વિકલન તમે જેવી રીતે ભણ્યા એવી રીતે હજી તમારે એક ટોપિક ભણવાનો છે ગણિતનો, અને એ છે સંકલન, પણ એ તો મેં તમને ભણાવ્યો નથી. તોય અમુક છોકરાએ મને આનો જવાબ એ મોકલ્યો છે, અને એ પણ ગણતરી સાથે. વિચારો કેટલા હોશિયાર છે. હું કહેવા શું માગું છું કે અમુક લોકો પકડાઈ ગયા. આ પ્રશ્નમાં અમુક પકડાઈ ગયા. કેવી રીતે? જેણે જેણે આ દાખલો સાચો ગણીને મોકલો છે ગણતરી સાથે, એનો મતલબ શું થાય? કે ભાઈ જોઈને ક્યાંકથી લખી આવ્યા છે. પણ કાંઈ વાંધો નહીં, મજા કરો, હું કરાવીશ નિરાતે આ ટોપિક. હવે 17મો. જુદા જુદા M1, M2 અને M3 દળ વાળા 3 પદાર્થને સ્થિર સ્થિતિમાંથી એક જ બિંદુ O આગળથી 3 જુદા જુદા ઘર્ષણ રહિત રસ્તા પરથી પડવા દેવામાં આવે, તો આ ત્રણેય પદાર્થોને જ્યારે તે જમીન પર પહોંચે ત્યારે તેમના વેગોનો ગુણોત્તર કેટલો હોય? ઓકે. એક હાથમાં મોબાઈલ રાખું, બીજા હાથમાં માર્કર રાખું છું. ભાઈ સાંભળજો, મોબાઈલ મૂકી દઉં, નકર મોબાઈલ પડે તો તૂટી જાય. ચાલો, અહીંયા 2 માર્કર છે મારા હાથમાં. 3 માની લ્યો માર્કર, પણ 2 જ પકડી શકાય એટલે 2 જ રાખી. હવે એકમાં ઢાંકણું કાઢી લઉં છું. કેમેરો નીચે સુધી લઈ જાજો પ્રતિકભાઈ, માર્કર પડે એવી રીતે. બરાબર છે? હવે તમે આ 2 માર્કરમાં તમે કહી શકો શું? કે આ બ્લુ માર્કર છે એનું દળ વધારે છે ને આ માર્કર છે એનું દળ ઓછું છે. શું કામ? તો કે આમાં ઢાંકણું નથી ને આમાં ઢાંકણું છે. હવે તમારા પ્રશ્નમાં એવું જ છે કે જુદા જુદા દળવાળા M1, M2 અને M3. એટલે આપણે 2 જ લીધા, M1 અને આ M2. દેખાય? 2 સરખી ઊંચાઈએ છે આવી રીતે. અને હું 2ને મૂકી દઉં. 2 માર્કર એક જ સાથે એક જ સમયે ક્યાં પડી? નીચે પડી. તો એનો મતલબ શું થયો ભાઈ? કે ભાઈ દળ ગમે એટલું હોય પણ પદાર્થના વેગ કેવા રહેશે? સમાન. એટલે ત્રણેયના વેગોનો ગુણોત્તર કેટલો આવશે? 1:1:1. સમજાઈ ગયો પ્રશ્ન? ઓકે. નેક્સ્ટ 18મો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરો. પથ લંબાઈ હંમેશા ખાલી જગ્યા હોય છે, ખબર જ છે તમને. પથ લંબાઈ હંમેશા ધન હોય છે. 19મો. જો કણે કાપેલું અંતર 0 હોય તો તેનું સ્થાનાંતર. કણ અંતર જ ન કાપે
તેને તે જ જગ્યા હોય તો સ્થાનાંતર શું થાય? શૂન્ય જ. 20મો, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને ખાલી જગ્યા કહે છે. હે ભાઈ, વ્યાખ્યા આવડે? સ્થાનમાં થતા ફેરફારનો સમય દર શું કહેવાય? તો કે ઝડપ, સરેરાશ ઝડપ. ખાલી જગ્યા પૂરો. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચે ખાલી જગ્યા. કોણ મોટું ને કોણ નાનું એ કહેવાનું છે. શું છે? સરેરાશ વેગ. અહીંયા છે સરેરાશ ઝડપ. અહીંયા ખાલી જગ્યા. કઈ નિશાની આવે? તો સરેરાશ વેગ કરતાં સરેરાશ ઝડપનું મૂલ્ય મોટું હોય અથવા તો બેયના સમાન હોય. આ નિશાની આવશે. પ્રવેગ એટલે શું? તેની દિશા કઈ હોય અને એનો એસઆઈ એકમ. આવડે પ્રવેગની વ્યાખ્યા? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. વ્યાખ્યા લખી દીધી હતી. હવે તેની દિશા મેં કીધી હતી. કઈ દિશા કીધી હતી? તો કે વેગમાં થતા ફેરફારની દિશા. અને એનો એસઆઈ એકમ શું હોય? તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વાહનનું સ્પીડોમીટર શું દર્શાવે છે? તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ? તત્કાલીન ઝડપ. આપણે આની ચર્ચા ખૂબ ડીપમાં કરી હતી તત્કાલીન ઝડપ ભણતી વખતે. શૂન્ય ઝડપ અને અશૂન્ય વેગ હોઈ શકે? સાચું કે ખોટું? ઝડપ શૂન્ય અને વેગ અશૂન્ય, એવું તો ક્યારેય શક્ય જ ના બને. તમે ક્યારેક ગતિ કરતા હોય એટલે ઝડપ શૂન્ય નથી, અને ઝડપ શૂન્ય નથી તો વેગ પણ શૂન્ય હોવાનો જ નથી. ચાલો, તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન છે એ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી થિયરીનો અભ્યાસ છે એ કરશું પાછો. બરાબર છે? ખૂબ સરસ પેપર લખ્યું હતું. ઘણા બધાના પ્રશ્ન મોસ્ટ ઓફ સાચા હતા. મને એનો આનંદ છે. અને જે લોકોને ક્યાંય ભૂલ લાગતી હોય એ એક વખત આ સોલ્યુશનનો લેક્ચર છે એ જોઈ લે. મહાદેવ હર.